हेलो दोस्तों, वेलकम बेक टू माय चैनल देसी तड़का। आज આપણે બનાવીશું સ્પ્રાઉટ ચાટ, હેલ્ધી અને ટેસ્ટી। તો વિડિયોને જોતા રહો અને અમારી ચેનલ દેસી તડકાને સબસ્ક્રાઇબ કરી દો। સૌપ્રથમ આપણે અહીં વેજીટેબલ્સને ચોપ કરી લઈશું। વેજીટેબલ્સમાં તમે કોઈ પણ વેજીટેબલ્સ તમારી રીતે એડ કરી શકો છો। અહીં મેં કાકડી લઈ લીધી છે અને એને આ રીતે ચોપ કરી લીધી છે। ત્યારબાદ એક ડુંગળી લઈ એને પણ આપણે આ રીતે નાનું નાનું ચોપ કરી લઈશું। હવે આપણે આ જ રીતે ટામેટાને પણ નાનું નાનું ચોપ કરી લઈશું। ત્યારબાદ લીલા ધાણાને પણ આપણે આ જ રીતે ચોપ કરી લઈશું। અહીં આપણે મગને ઓવરનાઇટ ફણગાવેલા છે તે આપણે એક બાઉલમાં લઈ લઈશું। ત્યારબાદ તેમાં કાકડી, ડુંગળી, ટામેટાં, લીલા ધાણા, મરી પાવડર, કાળું મીઠું, જીરું પાવડર, નમક, લીંબુનો રસ નાખી હવે આપણે એને મિક્સ કરી લઈશું। તો દોસ્તો રેડી છે આપણી સ્પ્રાઉટ ચાટ। હવે આપણે એને સેવથી ગાર્નિશ કરી લઈશું। સેવ ઓપ્શનલ છે, તમે એને હેલ્ધી પર્પઝથી તેને અવોઇડ કરી શકો છો। તો દોસ્તો એન્જોય કરો ટેસ્ટી અને હેલ્ધી સ્પ્રાઉટ ચાટ અને અમારી વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। થેન્ક યુ ફોર વોચિંગ।